માણસ મહાન છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી માનવ બનીને જીવે ત્યાં સુધી મહાન છે. જિંદગીના પાસા બે જ, એક માનવતા ને બીજી દાનવતા છે. જિંદગીના પાસા બે જ, એક માનવતા ને બીજી દાનવતા. મના જાય વચન કોઈ સંત તણું, મના જાય વચન કોઈ સંત તણું તો થઈ જવાશે માનવી. બાકી તો ઠેર ઠેર ફરે છે દાનવી, ઠેર ઠેર ફરે છે દાનવી. માણસ જેટલો કોઈ મહાન નથી, યાદ રાખજો, માણસ જેટલો કોઈ મહાન નથી. માણસ જ સર્જન કરી શકે છે ને માણસ જ મુક્તિ પદ સુધી પહોંચી શકે. માણસ જેટલો કોઈ મહાન નથી, માણસ જેટલો કોઈ ભયંકર નથી. માણસ જ મુક્ત થાય. ત્યાં સાંભળ્યું ફલાણા ભાઈની ભેંસની પાડી મુક્ત થઈ? તે પાડી મુક્ત ન થાય, માણસ જ ભૂત થાય. કોઈનો પાડો ભૂત થયો સાંભળ્યું? કે ફલાણા ભાઈની ભેંસનો પાડો ભૂત થયો? મહાને માણસ બની શકે છે ને હલકટ પણ માણસ બની શકે છે. જિંદગીના પાસા બે જ, એક માનવતા અને બીજી દાનવતા. બસ કયું પાસું સ્વીકારવું એ આપણે વિચારવાનું છે. ભગવાનના ભક્તો, સત્સંગ વિના સાચી માનવતા ખેલવવી અને મુક્ત સ્થિતિ પામવી બહુ ગહન છે, બહુ ગહન છે. 2, 3, 4, 6 મહિના જોગ સત્સંગ ન થાય માણસના જન્મમાં ફેર પડવા માંડે, ફેર પડવા માંડે. તમારી ક્યાં કરો? અમે તો સંસાર છોડ્યા ભગવાનને પામવા માટે, તો અમારે સત્સંગ ને કથા વાર્તા ચાલુ રાખવી પડે. અમારે સંતોની પણ એમાંય ફેર મળે પડવા. સંતોની કથા નો થાય એમાંય ફેર પડવા મળે. તમે તો સંસારી છે બાપ. આખો દાડો તમારે તો જગતની સાથેના પ્રસંગો છે. ગાફલા રે તો જીવન ક્યાંથી ક્યાં જતો રે, કાઈ નહીં. માટે સત્સંગના જોગમાં રહેજો. સત્સંગના જોગથી જીવન દિવ્ય બને છે. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.